હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પાંચમા દિવસના નવરાત્રિ કથા પર્વના જય સ્વામી નારાયણ. છેલ્લા 4 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ. તો આજના પાંચમા દિવસે આપણા જીવનની અંદર દરેકને એક અપેક્ષા જોવા મળે છે કે આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધતા હોય ને તો એની અંદર એક રૂકાવટ ન આવે. એટલે કે એમાં આપણે સ્થિર ન થઈ જઈએ, બસ આપણે ચાલતા જ રહીએ, દોડતા જ રહીએ અને સફળતાના શિખરો સુધી પહોંચી શકીએ. જો કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર કોઈક ત્યાગી હોય, કોઈક સાધુ થવા માટે આવ્યો હોય તો એને પણ આ અપેક્ષા જોવા મળે છે. કે પછી અત્યારે આપણે સૌ કોઈ હરિભક્તોને પણ અપેક્ષા એ જ જોવા મળે છે કે આપણને જે મળ્યા ભગવાન અને જે સત્પુરુષ જે આજ્ઞા અને નિયમ ધર્મ આપે છે એ આપણા હિત માટે જ છે, તો પછી એ પાલન કરી શકીએ, જેથી આપણે એ આધ્યાત્મિક માર્ગે પણ દરેક મુમુક્ષુ હરિભક્તો આગળ વધી શકે. કોઈક વિદ્યાર્થી હોય તો એ પણ સારામાં સારું ભણવા માટે પોતે તત્પર હોય છે, આગળ વધવું એને પણ છે. કોઈ ધંધાની અંદર, કોઈ વ્યવસાયની અંદર કે કોઈ નોકરીની અંદર એ દરેકને વ્યક્તિની એક અપેક્ષા હોય છે કે હું જે ક્ષેત્રની અંદર કાર્ય કરું તો આ ક્ષેત્રની અંદર હું આગળ વધી શકું. પરંતુ એ આગળ વધવા માટે આપણને સૌ કોઈને ખ્યાલ હશે કે એ મહેનત પણ હશે, એ સ્માર્ટ વર્ક પણ હશે, એ ખરેખર આત્મવિશ્વાસ અને ધ્યેયવાળું જીવન પણ તમારું હોવું જરૂરી છે. એ એકાગ્રતા, કોન્સન્ટ્રેશન સાથે વ્યક્તિ આગળ વધે તો કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી પણ શકે છે. પણ એક રૂલ્સ, એક નિયમ જે પાલન એને કરવાનો હોય છે અને જે છે સંયમ. તો આજના પ્રવચનનો મુખ્ય વિષય આપણો સંયમ જ છે. આજના પાંચમા દિવસે એ આપણા જીવનની અંદર સંયમ કેટલો હોવો જરૂરી છે એની વિશેષ વાતો કરવાની છે. આમ તો અત્યારે આ લોકની અંદર, આ 21મી સદીની અંદર તમે જોતા હશો કે ધીમે 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 આપણા તહેવારો, ઉત્સવોની અંદર એક પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે અમુક જગ્યાએ. પરંતુ આ બધા વિષયો કે આ બધા સ્વભાવોના લીધે એ આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે એ વિઘ્નકારક બને છે. જો વ્યક્તિને ખબર હોય છે પણ છતાં પણ એ મૂકી નથી શકતો, આ જ આ કળિયુગની મોટી વાસ્તવિકતા છે. દુર્યોધન પણ આ જ કહે છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશો હતા, જ્યારે એના જ પિતા જ્યારે ધૃતરાષ્ટ્ર કહેતા હતા, સારી સલાહ આપતા હતા, એ ભીષ્મ દ્રોણાચાર્ય હોય એ પણ કહેતા હતા, ત્યારે દુર્યોધન કહેતો કે ન જાનામી ધર્મ ન જાનામી પાપમ. એટલે કે હું ધર્મને પણ જાણું છું, પાપને પણ જાણું છું, કયું સાચું કયું ખોટું, પરંતુ હું ધર્મના માર્ગની અંદર નથી જઈ શકતો, હું નથી ચાલી શકતો. મારે કરવું છે ધર્મની માર્ગની અંદર આગળ વધવું છે પણ નથી થતું. તો જો એનું કારણ કંઈક એવું પણ હોઈ શકે કે સંયમનો અભાવ. તો આપણે દરેકે આગળ વધવું છે તો એ સંયમની આપણા જીવનની અંદર કેટલી આવશ્યકતા છે. આજે આપણે દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન મેળવવાનું છે. જો આ સંયમ આપણે જો કેળવીએ, જો આ ઘડતર આપણે સંયમ રૂપી આપણને શસ્ત્ર જે પ્રાપ્ત થયું છે, જે શક્તિમાં અમોઘ શસ્ત્ર આપણને આપ્યું છે, તો જો એ કેળવીએ તો લાભો પણ ઘણા બધા થતા જોવા મળે છે. આપણે સંયમ કેળવવાના પણ અલગ અલગ પ્રકારના પ્રકારો છે અને કેમાં કેમાં સંયમ રાખવાનો છે, અને સંયમ રખાઈ જાય પછી સંયમ દ્રઢ કઈ રીતે થઈ શકે. તો આ બધી વિશેષ વાતો આજે આપણે આ પાંચમા દિવસે સાંભળવાના છીએ. તકે સરસ મજાનું એક કોટેશન કહ્યું છે કે મેન ઇઝ અન રેશનલ એનિમલ્સ.
અર્થાત કે માણસ એક છે ને સમજુ અને એક બુદ્ધિશાળી પ્રાણી છે, અને ભગવાને જો મનુષ્યને એ આપેલી અમૂલ્ય એવી બુદ્ધિનું ફળ શું છે તો પછી તો આ પ્રશ્નનો જવાબ જ તે શ્રીજી મહારાજ આ સત્સંગી જીવન ગ્રંથની અંદર બીજા પ્રકરણના 51મા અધ્યાયની અંદર 43મા શ્લોકની અંદર તેઓ જણાવે છે કે બહુર્જનુ ભ્રમણોત્તરમ લંબિતામ નરતૂનમ સંવાપ્યમ સુરેપિસાતામ મતિમતા મિદમેવ મતેહ ફલમ વિષયો તો વિરતિષ્ય હરો રતિહ. અર્થાત કે આ 84 લાખ જે યોની છે, અને આ 84 લાખ યોનીની અંદર ભ્રમણ કર્યા પછી આ પ્રાપ્ત થયેલો આપણને આ મનુષ્ય દેહ છે. ભાગવત તો કહે છે દુર્લભો માનુષો દેહો. તો આ દુર્લભ એવો આપણને દેહ મળ્યો છે મનુષ્યનો, તો એ દેવોને પણ ઈચ્છેલો આ મનુષ્ય આ દેહ પામીને બુદ્ધિશાળી પુરુષોનું જે વિષયોમાંથી જે નિવૃત્તિ હોય અને પરમાત્મામાં પ્રીતિ થાય ને, એ જ સાચું આ ફળ છે. અને જો એનું આપણે ફળ વ્યવસ્થિત રીતે પ્રાપ્ત ન કરીએ તો આપણો આ મનુષ્ય દેહ પણ એળે ગયો ગણી શકાશે. જો બુદ્ધિનું ફળ આ વિષયોમાંથી તૃપ્તિ પાછી વાળીને પરમાત્મામાં એક પ્રીતિ કરવી ને, એ જ છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે 3જા પ્રકરણની 14મી વાતની અંદર કીધું છે કે વિષય છે ને એ તો દમ ઘોષના દીકરા જેવા છે, તે ભગવાનને છે ને વરવા જ નથી દેતા. એટલે ભગવાન સાથે દ્રઢ પ્રીતિ કરવી હોય કે ભગવાન સાથે સત્પુરુષ સાથે જોડાણ કરવું હોય તો જરૂરી શું છે કે વિષયોમાંથી આપણે વૃત્તિ પાછી ખેંચીએ. જો આ વિષયો તરફની આસક્તિ રહીને એ જ ખરેખર આપણને ભગવાન ભજવાનું સુખ આવવા દેતી નથી. શ્રીજી મહારાજ પણ ગઢડા પ્રથમના 18મા વચનામૃતની અંદર કહે છે કે આ ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે ને એનું કારણ તો એ પંચ ઇન્દ્રિયોના વિષય જ છે. અને જો આ એક માયાનું આવરણ એ ભગવાને જ બનાવેલું છે, પરંતુ આ માયાના આવરણમાંથી આપણે બહાર નીકળવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ મંદિરની વાડી હતી ત્યાં પોતે પધાર્યા હતા જૂનાગઢની અંદર, ત્યાં સભા કરીને બેઠા હતા. તો એ સભાની અંદર લોધિકાના અભયસિંહ દરબાર, વસોના વાઘજીભાઈ, સારંગપુરના જેઠાભાઈ, ઘણા બધા ભક્તો અને સંતો બેઠેલા. એટલે સ્વામીને દંડવટ કરવા લાગ્યા આ બધાએ ભક્તો. અને એટલે સ્વામીએ તો ગઢડાવાળા જે રૂગનાથ ચરણ પુરાણીએ કીધું આ બધાને કે સ્વામી આ દરબાર દંડવટ કરે છે તો ના કહો, અહીંયા કાંટા વાગશે, જમીન સારી નથી, આ જગ્યા નીચે જો કેટલા બધા કાંટા છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એ પુરાણીને કહ્યું કે પુરાણી આ કાંટા કદાચ વાગશે ને તો અમે સોય અને નેરણીય કરીને કાઢી નાખશું, અને કાંટો જો વધારે ઊંડો ગયો હશે ને તો કેરીનું અથાણું બાંધીને પકવીને કાઢી નાખશું કાંટો, પણ ઓલા બજારમાં કાંટા બહુ ભૂંડા, એ જો વાગશે ને તો એને કાઢવાનો કોઈ ઉપાય નથી. એટલે ત્યાં બાજુમાં છે ને આ સભામાં એક હરજીવન નામનો એક ભક્ત હતો, એ આ સાંભળી ગયો. તે એણે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે આ બજાર તો અમે નિત્ય વાળીને સાફ કરીએ છીએ અને પાણી છાંટીએ છીએ, તો ન્યા ક્યાંથી કાંટા હોય સ્વામી? અને તમે એમ કહો છો કે આ કાંટા વાક્ષી બહાર નહીં આવે બજારના અને કાઢી નહીં શકીએ, કોઈ ઉપાય નથી. એટલે એ બજારમાં તો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળીને કીધું કે એ હું બજારના કાંટા એની વાત નથી કરતો, હું તો બજારમાં રૂપના કાંટા એ આંખમાં વાગે છે, ગાન તાનનો કાંટો કાનમાં વાગે છે, પાપી જીવના સ્પર્શનો કાંટો ત્વચામાં વાગે છે, અને પાપી જીવના ગંધનો કાંટો નાસિકામાં, એ સ્વાદનો કાંટો જીભમાં, અને સંકલ્પ વિકલ્પના કાંટા રહ્યા મનમાં વાગે છે. આવા તો ઘણા બધા કાંટા છે જે કાઢ્યા નિસરે જ નહીં અને એમને એમ ખટક્યા કરે છે. અને એમાંય જો બહુ ઝેરી કાંટા હોય ને તો માણસ મરી પણ જાય છે. માટે એ કાંટા હું જાળવવાની વાત કરું છું, આ તમારા લોકના બોવડીના આ કાંટાની વાત નથી કરતો. જો આ પંચ વિષય રૂપી કાંટા સામે આપણે રક્ષણ મેળવવાનો એક જ ઉપાય છે, અને આ ઉપાય કયો છે? સંયમિત જીવન આપણું. જો આમ તો સંતુલિત ખોરાક લઈએ ને તો આપણું શરીર સ્વસ્થ રહે, એમ સંયમિત જીવન હોય ને તો આધ્યાત્મિક અને લૌકિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. એટલે આ સમ્યક પ્રકારે આપણે દેહ અને ઇન્દ્રિયોનું નિયમન કરવું ને એનું જ નામ સંયમ છે. કોઈ એક જગ્યાએ સંયમ રાખીએ, બીજી પાછું 100 જગ્યાએ સંયમ ન રાખતા હોય તો હતું ને એને જ થયું.
અને જો સંયમ આપણા જીવનની અંદર કેળવશું તો ઘણા બધા પ્રકારના લાભો થતા જોવા મળશે. કારણ કે આ સંયમથી શોભા પ્રાપ્ત થાય છે, એક પ્રતિષ્ઠા આપણને પ્રાપ્ત થાય છે. જો આજકાલ તમે જુઓ, સારા દેખાવા માટે કેટલા બધા પ્રકારના પ્રયત્નો આજે થાય છે, પરંતુ જો સંયમિત જીવન રહીને એ આ લોક અને પરલોકમાં અધિકપણે શોભાવે જ છે. પ્રમુખ સ્વામી મહારાજની જો શોભા કીર્તિ સંયમથી જ છે ને. દુબઈની એક જાહેર સભાની અંદર ધર્મગુરુ હતા આચાર્ય પુષ્પરાજ મુનિ, આવું પોતે પ્રમુખ સ્વામી મહારાજ વિશે બોલેલા કે આ પ્રમુખ સ્વામી ક્યાં દેવને માને છે ને કયો એમનો સિદ્ધાંત છે ને એ બાબતમાં આપણે નથી જવું, પણ એમના તમે આચરણ સામે જુઓ. કારણ કે એ આચરણ જોઈને એમને એક દિવસ પણ બ્રહ્મચર્યનું પાલન આમ કરે ને, લોકના કોઈ બીજા માણસો તો એના ઘરે દેવતાઓ પણ શીશ નમાવા આવે. અને આ પ્રમુખ સ્વામી મહારાજને તમે જુઓ કે એમનું આખું જીવન બ્રહ્મચર્યનું એમને પાલન કર્યું છે. અને આ બ્રહ્મચારીઓમાં જો હું પ્રમુખ સ્વામીને હું પ્રથમ સ્થાન આપું છું. અને એમાંય મને જરાય અતિશયોક્તિ નથી, આ ખોટા વખાણ નથી. જો આ સંયમ પાલન હોય ને તો ખરેખર આ આપણી સાચી શોભા ગણી શકાય. સંસ્થા સંચાલિત એક સુરત છાત્રાલયની અંદર એક અભ્યાસ પૂર્ણ કરીને પરેશ પટેલ નામનો એક આ યુવક હવે પોતે સુરતની એક લિંક અપ સોલ્યુશન પ્રાથમિક લિમિટેડ કંપનીમાં છે ને પોતે ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે. હવે સામે તો પેનલની અંદર પોતે બોસ બેઠા હોય છે. આવા પરેશના કપાળની અંદર હવે ચાંદલો, તિલક ચાંદલો કરેલો હતો. એટલે તરત બોસે પ્રશ્ન પૂછ્યું કે તમે કોને માનો છો? એટલે યુવકે સાહજિકતાથી કીધું હું પ્રમુખ સ્વામીને માનું છું. એટલે ત્યારે બીજો પ્રશ્ન પૂછ્યો બોસે કે કોલેજમાં હતા ત્યારે તમે કોઈ અયોગ્ય સંબંધની મોહજાળમાં ફસાઈ ગયા છો? એટલે ઓલો યુવક કે ના, હું એવા કોઈ અયોગ્ય સંબંધની મોહજાળમાં ફસાણો નથી. બીજો પ્રશ્ન બોસે કીધો તો કેમ, કઈ રીતે? ત્યારે કહ્યું કે હું પ્રમુખ સ્વામીના છાત્રાલયના એ સંસ્કારના લીધે હું બચી ગયો છું. અને બીજા 2-3 પ્રશ્નો બોસે આ યુવકને પૂછ્યા અને વિદાય કર્યો. અને આશ્ચર્યની વાત કે 1 સપ્તાહની અંદર એને નોકરી મળી ગઈ. તો શું તેને નોકરી સૂટેડ બૂટેડ પહેરવેશ કે હેરસ્ટાઇલના લીધે કે ટાઈના લીધે કે બૂટના લીધે કે એ કપડાં સ્ટાઇલિશ હતા એના લીધે એને નોકરી મળી? નહીં, એના સંયમના લીધે એને શોભા જોઈ બની ગયો. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે સત્સંગની અંદર આપણને આવા જોવા મળે છે. તો ખરેખર આમ સંયમ હોય ને તો એ આપણી સાચી શોભા છે ને સાચો શણગાર એ જ છે. જો બાહ્ય રીતે આપણે ગમે એટલા શણગાર કરીશું પરંતુ એ ટેમ્પરરી છે, પરમનન્ટલી કયું છે તો આ સત્પુરુષ સાથે આપણું જોડાણ હોય અને નિયમ ધર્મયુક્ત જીવન હોય, સંયમિત જીવન હોય ને એ જ આપણી સાચી શોભા ગણી શકાય. બીજું, આ સંયમથી એક શક્તિ પણ પ્રગટ થાય છે. આજે દરેકને શક્તિ પ્રાપ્ત કરવી છે પોતાના કાર્યક્ષેત્રની અંદર. તો એક ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સંયમથી શક્તિ કઈ રીતે પ્રગટ થાય. તો આપણે સૂરજ દાદાને સૌ કોઈ ઓળખીએ છીએ, જે સૂર્યપ્રકાશ આપણને આપે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનું એનું કાર્ય હોય છે પ્રકાશ આપવો. હવે સૂર્ય પોતે સૂર્યાસ્ત થઈ જાય, સૂર્યનો જોવા ન મળે ત્યારે આપણને પણ ખ્યાલ છે કે અંધકાર આવી જાય છે. પરંતુ આ સૂર્ય જ્યારે હોય, સૂર્યોદય થાય, આવી સૂર્યના કિરણો તમે જો આખો દિવસ એક રૂના ઢગલા ઉપર પડે છે, બધાય ઘરો ઉપર પડે છે, પણ કોઈ પણ પ્રકારે એ રૂનો ઢગલો બળે છે કે કોઈ મકાનો બળે છે? પરંતુ જો બિલોરી કાચના લાવવામાં આવે અને એ રૂના ઢગલા ઉપર એ કિરણો એકત્રિત કરવામાં આવે ને તો તરત એ રૂ બળી જાય છે અને આખો ઢગલો પણ બળી જાય છે. જો આ કિરણો તો એકત્રિત થયા ને તો શક્તિ પ્રગટી. એમાં લેસર બીમમાં પણ એ કિરણ એકત્રીકરણની પ્રક્રિયા હોય છે. તો જો આ રીતે આપણી ઇન્દ્રિયો પણ જો સંયમિત કરવામાં આવે ને તો અવશ્ય શક્તિ પ્રગટ થાય જ તે. આપણે દરેક જગ્યાએ આપણે શક્તિ વેડફી નાખીએ છીએ, એટલે આપણે જે ક્ષેત્રની અંદર આગળ વધવું હોય એ વધી શકતા નથી. આપણો સ્વભાવ પણ કેવો છે કે આપણે 2 નાવમાં પગ મૂકવો છે, 2 ઘોડા ઉપર આપણે સવારી કરવી છે. તો ક્યારેય તે તમે 2 નાવ ઉપર તમે ચાલી ન શકો, એની ઉપર રહી ન શકો સ્થિર, પડી જ જાઓ. તમે 2 ઘોડા ઉપર એક સાથે કઈ રીતે બેસી શકો? અશક્ય વાત છે. પરંતુ આપણી વૃત્તિ, આપણો સ્વભાવ આવો હોય છે, એટલે જો આ શક્તિ આપણી વેડફાઈ જવાય છે. મહાભારતમાં પણ એક સરસ મજાની એક કથા આવે છે કે જ્યારે વનવાસ દરમિયાન પાંડવો છે ને સોમાશ્રાયણમાં તીર્થમાં જ્યારે આવ્યા. હવે આ તીર્થની આસપાસના પ્રદેશની અંદર છે ને અંગારપર્ણ નામનો એક ગંધર્વ પોતે આધિપત્ય ભોગવતો હતો.
હવે આ ગંધર્વની શક્તિથી તો સૌ કોઈ ભયભીત તો થઈ હતા. હવે અર્જુન જ્યારે અહીંયા વહેતી નદીમાં પાણી ભરવા માટે આવે છે એટલે અંગારપણે તેને રોક્યો. હવે પોતે સ્ત્રી સાથે કીડા કરતો હોય છે એટલે ગંધર્વએ અર્જુન સામે પડકાર ફેંક્યો અને બંને વચ્ચે છે ને તુમુલ યુદ્ધ શરૂ થયું. તો એમાં અર્જુને અંગારપર્ણને હરાવ્યો અને હારેલો અંગારપર્ણ હતો ને એને કબૂલ કર્યું કે આ તારામાં છે ને બ્રહ્મચર્ય અને સંયમ છે અને મારામાં એ નથી, તેથી જ તું તારી સામે હું હારી ગયો. બાકી તો હું મારામાં પણ શક્તિ ઘણી બધી હતી અને છે પણ ખરી, પરંતુ મેં બ્રહ્મચર્ય મેં સંયમિત જીવનનો જીવો ને એના લીધે હું તારાથી હારી ગયો છું. જો આમ સંયમથી શક્તિ પ્રગટે જ છે. લોકમાં પણ તમે જુઓ, કોઈ પણ ક્રિકેટર હોય કે કોઈ પણ એક્ટ્રેસ કે એક્ટર હોય કે કોઈ પણ ખેલાડી તમે જુઓ, કોઈ પણ ક્ષેત્રની અંદર બધી રમતોની અંદર ઉદ્યોગપતિ હોય, વિદ્યાર્થી હોય, એના પોતાના ક્ષેત્રની અંદર એ સંયમિત રીતે કાર્ય કરતો જોવા મળે છે. એ શક્તિનો સંચય કરે છે અને આ શક્તિના સંચયનો ઉપયોગ યોગ્ય ડાયરેક્શન યોગ્ય દિશાની અંદર કરતો જોવા મળે છે. એટલે ખરેખર આ સંયમથી શક્તિ પ્રગટ થાય છે. બીજો એક આ સંયમનો ફાયદો એ પણ છે કે સંયમથી એક સફળતા પણ પ્રાપ્ત થાય છે. આજે હું તમને આ 5મા દિવસે એક પ્રશ્ન પૂછું કે તમારે જીવનમાં સફળ થવું છે? શું તમારે સંબંધોની અંદર મીઠાશ લાવવી છે? શું તમારે વધારે પૈસા કમાવા છે? તો બધાયનો યસ આમાં જવાબ હશે. એટલે કે બધાયને સફળતા એ બધાયમાં પ્રાપ્ત કરવી છે. તો જો આ સંયમથી કઈ રીતે સફળતા પ્રાપ્ત થઈ શકે? તો એક ઉદાહરણ આપણે લઈએ. મેસ્નર પોતે પર્વતોરોહક માટે કહેવાય છે કે હી વોઝ અ કિંગ ઓફ હિમાલયાસ. હવે મેસ્નર પોતે પર્વતારોહક એવો હતો કે આ રાજા છે, હિમાલયનો રાજા એટલે કે આ મેસ્નર. અને ઈસવીસન 1970માં એને સંકલ્પ કર્યો કે મારે દુનિયાના 8000 મીટર કરતાં જે ઊંચા 14 પર્વતો છે ને એ બધાય મારે સર કરવા છે. તો એને 1986 સુધીમાં તો એ 14 પર્વતરાની પોતે સર કરી નાખ્યા. હવે એની પાછળનો મુખ્ય કારણ શું હતું? તો એનું સંયમિત જીવન હતું. એકવાર એના પત્નીએ એને પૂછ્યું કે આર યુ મેરિડ ટુ મી ઓર માઉન્ટેન્સ? કે તમે મને પરણ્યા છો કે પર્વતોને પરણ્યા છો? અને ત્યારે મેસ્નરે શું કહ્યું કે ટુ ધ માઉન્ટેન્સ. એટલે કે હું તો પર્વતોને પરણ્યો છું. જો વિચાર કરો, આ મેસ્નરની સફળતાનું રહસ્ય કયું હતું? એ સંયમિત જીવન હતું, એ સંયમ હતો. જો આ સંયમથી આટલા બધા ફાયદા થતા જોવા મળે છે, સાથે સાથે જો અસંયમિતથી નુકસાનો પણ થતા જોવા મળે છે. આજે તમે જો વિશ્વની અંદર આજે એઇડ્સના રોગો વધતા જ જાય છે દિવસે ને દિવસે. તો એનું જો રોગોના દુઃખનું મૂળ હોય ને તો એ સંયમનો અભાવ જ છે. આજે રોજ 20થી 25 હજાર લોકો એ આ રોગથી મરે છે, એઇડ્સ અને HIV લીધે. તો આ અસંયમિત જીવન, એ આજે પાન મસાલા ગુટકા વ્યસનો હોય છે, તો જો એમાં સંયમ રાખી નથી શકતો કોઈ વ્યક્તિ હોય, કોઈ યુવાન હોય, કોઈ બાળક, અત્યારે તો નાના બાળકો પણ વ્યસનો કરતા જોવા મળે છે. જો યાદ રાખવું કે બાળકને અત્યારથી સંસ્કારો નહીં આપવામાં આવે ને તો ભવિષ્યની અંદર એના માઠા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે અત્યારે બાળક નાનો હશે, 4th, 5th, 6th ધોરણ ભણતો હશે તો એ ગળી સોપારી જ ખાશે. પછી ધીમે 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 એ માવા સુધી પહોંચી જશે અને માવા પછી વ્યસનો, બિસ્ટોલો, ડ્રગ્સ, આવું બધુંય, ગાંજો, ચરક બધુંય પીશે, ખબર પણ નહીં પડે. હેબિટ, ટેવ સુધારો. જાગવાની જરૂર છે અત્યારે વાલીઓને. અત્યારના સમયની અંદર આપણને ભલે આ જીવનની અત્યારે 21મી સદીની અંદર આ વિષયોનો જો ભોગો કેટલા ભોગવી રહ્યા છે બધા લોકો. હવે આપણે પણ જો આમાં ભોગવશું તો આપણે ભગવાન સુધી પહોંચી તો નહીં જ શકીએ, આ વાત તો દૂર રહી, પણ સાથે આપણું જીવન પણ અસંતુલિત બની જશે. આપણા જીવનની અંદર પણ અધોગતિ થશે. એટલે અત્યારથી આપણે સંયમિત જીવન જીવવું, આપણા બાળકોને પણ સંસ્કારો આપવા. કારણ કે આ સંયમના અભાવે પ્રતિષ્ઠામાં પણ ડાઘ લાગે છે, નિષ્ફળતા તો મળે જ છે ને ઘણા બધા પ્રકારના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. તમે જો અમેરિકે તે પ્રમુખ બિલ ક્લિન્ટન અને બોક્સર માઇક ટાયસન, તો આ એમના જીવન સંયમિત નહોતા, તો જો એ પોતે પ્રતિષ્ઠાહીન થઈ ગયા. તો આવી રીતે વિનોદ કાંબલીનું ઉદાહરણ પણ આપણને ખ્યાલ જ હશે
કે સચિન તેંડુલકર કરતાં પણ સારું પ્રદર્શન એ સમયની અંદર જ્યારે સચિન તેંડુલકર પોતે આ ક્રિકેટની અંદર અભ્યાસ કરતો હતો, લર્નિંગ ફેસમાં હતો. બંનેના ગુરુ સમાન આચાર્ય તે રમાકાંત આચાર્ય, પણ છતાં પણ એ જો સચિન પોતે સંયમિત જીવન જીવા તો જો અત્યારે ગોડ ઓફ ક્રિકેટની અંદર સચિન તેંડુલકરનું નામ છે. એને જોઈને એ પગે લાગવાનું મન થાય છે બધા ખેલાડીઓને, એમાંથી પ્રેરણા લે છે. તો જો આ સંયમિત જીવનની કમાલ. પણ સામે પક્ષે વિનોદ કાંબલીએ સારી એવી પ્રતિષ્ઠા મળી ગઈ શરૂઆતની અંદર, સારું એવું પ્રદર્શન પણ કર્યું હતું, પૈસા પણ પ્રાપ્ત થયા. પણ શું થયું? એક જ કારણ હતું કે એનું અસંયમિત જીવન હતું. એ પોતે વ્યસનોના રવાડે ચડ્યો અને એની જિંદગી આખી બરબાદ થઈ ગઈ. જો કોઈ તમને પૂછતું નથી, પછી જ્યારે અસંયમિત જીવન જીવીએ પછી અધોગતિને ત્યારે પ્રેરાય ને ત્યારે એ ચાહક વર્ગો કે દર્શકો પણ તમારું સામું કોઈ જોતા નથી. ગાઝિયાબાદમાં તે એક મુસ્લિમ યુવકના એક પ્રેમમાં પડેલી યુવતીએ હવે પ્રેમીની આ મદદથી પોતાના 6 કુટુંબીને મારી નાખ્યા. તો જો આ સંયમિત જીવન. મુંબઈનો એક વિદ્યાર્થી ભણવામાં બહુ હોશિયાર અને પિતા એર ઇન્ડિયાની અંદર કેપ્ટન તરીકે પોતે ફરજ બજાવે, અને વિદ્યાર્થીનો તે મોટો ભાઈ હતો એ પોતે ડૉક્ટર હતો. વિચાર કરો કે જેના પિતા એર ઇન્ડિયાની અંદર કેપ્ટન છે, જેનો ભાઈ ડૉક્ટર છે, તો વેલ સેટેડ ફેમિલી છે. પણ છતાં પણ આ વિદ્યાર્થી ઇન્દ્રિયોનો સંયમ ગુમાવ્યો, ફિલ્મ જોતો થઈ ગયો, સિગરેટ હોય, દારૂ હોય, એમાં ને એમાં આખો દિવસ પસાર કરતો ગયો. અને થોડા જ વખતની અંદર પૂનામાં એ ગેંગ ફાઇટની અંદર એનું મૃત્યુ થયું. તો એક હોશિયાર વિદ્યાર્થીની આ અધોગતિ પાછળ એ સંયમનો જો અભાવ જ છે. અને આ સંયમિત જીવનથી જ આ થાય છે. તો આમ જો સંયમથી લાભ પણ થાય છે, બેનિફિટ્સથી થાય છે, અને અસંયમથી નુકસાન પણ થાય છે. એ નેગેટિવ અસરો પણ થતી જોવા મળે છે. તો આપણા જીવનની અંદર એ પ્રગતિ કરવા માટે એટલા માટે સંયમ કેળવવો ખૂબ જરૂરી છે. અને જો આ ઘડતર કરીશું ને સંયમનું, તો જ આપણા જીવનની અંદર આગળ વધશે. જો આજના દિવસે આપણે આ સંયમના જે બેનિફિટ્સ જોયા, અસંયમિત જીવનના નુકસાનો પણ જોયા, સંયમની આવશ્યકતા પણ આપણા જીવનની અંદર શું છે એના વિશે પણ થોડીક વાતો કરી. પરંતુ હવે આપણને પ્રશ્ન એક બીજો થાય કે આપણે કયા કયા સંયમ આપણે કેળવવાના છે, કઈ કઈ બાબતની અંદર. તો એક મુખ્ય 5 પ્રકારે આપણે સંયમ કેળવવાના છે. આ શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે ને આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ કહે છે. એમાં પહેલો છે જોવાનો સંયમ, એક બીજો સાંભળવાનો સંયમ, ત્રીજો સ્પર્શનો સંયમ, ચોથો ખાવાનો સંયમ, અને 5મો બોલવાનો સંયમ. આ 5 બાબતો આપણા જીવનની અંદર કેળવવાની છે, શીખવાની છે. પ્રથમ આપણે પહેલા સંયમની વાત કરવી કે જોવાનો સંયમ. આમ તો આંખને વશ કરવી ને એ બહુ અઘરી છે, કારણ કે બધા દૂષણોના જાણે પ્રવેશદ્વાર સમાન છે ને નેત્ર ઇન્દ્રિયો છે. પણ જો જે મહાપુરુષો એનો સંયમ રાખી શક્યા ને, તો આજે આપણે અજોડ બન્યા છે. તમે જો ઇતિહાસમાં ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે, મહાભારતની અંદર હોય કે રામાયણની અંદર હોય. એ રામાયણની અંદર આપણે એક પ્રસંગની વાત કરીએ કે જ્યારે હવે સીતા હરણ થયું, ત્યારે રામ લક્ષ્મણને સીતાજીને શોધતા શોધતા પોતે વનની અંદર ભટકે છે. તો પોતે બંને સુગ્રીવ પાસે આવે છે. આવી વખતે તે સીતાજીને પડેલા મૂકેલા ઘરેણા હતા, એ સુગ્રીવો તો બતાવ્યા રામને લક્ષ્મણને. એટલે લક્ષ્મણજી તો એમાં કુંડળ વગેરે ન ઓળખી શક્યા, પણ એક ઝાંઝર હતું ને એ તરત ઓળખીને કીધું. હવે રામચંદ્રજી પાસે જ ઊભા હોય છે, એમને આશ્ચર્ય થયું કે આ બધાય ઘરેણા ઓળખી ન શક્યા, ના ઝાંઝર કઈ રીતે ઓળખી શક્યા. એટલે આશ્ચર્યથી પૂછ્યું લક્ષ્મણજીને કે તમે કેમ માત્ર ઝાંઝર જ ઓળખી શક્યા, બીજા બધા ઘરેણા ન ઓળખી શક્યા. અને ત્યારે લક્ષ્મણજીએ શું કીધું, હું રોજ સીતા માતાને પગે લાગવા જતો સવારમાં, અને એને ચરણ પર મારી દ્રષ્ટિ થઈ ગઈ. તે સિવાય સીતાજીનું કોઈ રૂપ મેં જોયું નથી. જો ચરણ ઉપર જ તે દ્રષ્ટિ રાખતા હતા. જો આ લક્ષ્મણજીનો કેવો સંયમ. 1-2 દિવસની વાત નહીં, 14 વર્ષ સુધી એ વનની અંદર એકાંતમાં એ માત્ર 3 વ્યક્તિઓ હોય, છતાં પણ જો દ્રષ્ટિ કેટલી સંયમમાં હશે. અને જો એટલે જ તે એમની આ સંયમિત વૃત્તિથી તેઓ જતી કહેવાયના છે. એ મહામાયાવી એ રાવણ પુત્ર ઇન્દ્રજીતને તેઓ મારી શક્યા હતા, આના લીધે જ તે. અને લક્ષ્મણ રેખાને પણ એ રાવણ ઓળંગી ન શક્યો. કારણ શું હતું? એમના જીવનની અંદર સંયમ.
પરંતુ જો જ્યારે નેત્ર ઇન્દ્રિયોનો સંયમ ચૂકાય ને ત્યારે કેવાય ખુવારી થાય. તો એનો આપણે એક પ્રસંગ જોઈએ કે ચુનીલાલ મંડિયા પોતે વાર્તાઓના લેખક અને ઘણી બધી વાર્તાઓ એમને લખેલી છે. તો આ ચુનીલાલ મંડિયાની વાર્તાઓમાં તે એક પુસ્તકની અંદર આ લેખકે એક ઘટના લખેલી છે અને આ ઘટના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો સંયમ ન રાખીએ ને જોવાનો તો આ પ્રશ્ન થાય છે. તો એમાં એક ઝાખરા નામનો એક મદારી હતો. હવે પોતે સર્પ રમાડવાની વિદ્યામાં પોતે પારંગત અને કછોટા બંધ પોતે બ્રહ્મચર્ય પાળતો અને આ બ્રહ્મચર્યના પ્રતાપથી એણે છે ને એક દેવાંશી નાગણનું યુગલ જોડલું પકડેલું અને આ પોતાના બ્રહ્મચર્યમાં એનો વિશ્વાસ તો એટલો બધો હતો એટલે યુગલનું ઝેરેય ઉતારેલું નહીં, કારણ કે એને પ્રતીતિ હતી કે એનો બ્રહ્મચર્ય ઉપર એને વિશ્વાસ હતો. હવે ઝાખરો એક ડાયરામાં છે ને દેહભાન ભૂલીને મોલ્લી વગાડતો હતો અને આ વિષપૂર્ણ યુગલ પોતે નાચતા હતા બંને. અને ઝાખરાનો આ ખેલ જોવા તો ગામધણીના પત્ની હતા ઠકરાણા તેજબા, એ પણ આવેલા અને એનું જ મન આ ઝાખરાની કાયામાં મોહાયું. તો એના ઝાખરાની દ્રષ્ટિ પોતાની કાયામાં ખેંચવા માટે ઘણી બધી માયા રચી, પણ સર્વે વામણી સાબિત થઈ ગઈ. હવે ઝાખરો મોરલીમાં તો એટલો બધો મસ્ત હતો અને નાક પણ યુગલ હતું. બંને મોરલીના મધુર સ્વર ઉપર પોતે મગ્ન થઈને મસ્તક ડોલાવી રહ્યા હતા. એમાં ઠકરાણા તેજબાથી રહેવાયું નહીં અને આ ઝાખરાની દ્રષ્ટિ છે ને પોતાની કાયામાં તરવા છે ને એમના જાળિયા સાથે ચૂડલી અફાળી અને આ અવાજથી છે ને હવે ઝાખરા પોતે મોરલી જ વગાડતો હોઈશ એટલે એને સહેજ ઊંચું જોયું અને તેજબાના રૂપમાં એની વૃત્તિ ખેંચાઈ ગઈ અને જે મોરલીનો જે સ્વર હતો ને ધીમો પડ્યો. હવે પરિણામે હવે મોરલીનું તો મગ્ન થઈ ડોલતા હતા નામના એ બે યુગલ અને છંછેડાઈને ઝાખરાને ડંખ માર્યો અને યુગલ તો વિષપૂર્ણ હતું. ઝાખરાને ઝેર ચડ્યું, કારણ કે ઝેર તો એને ઉતાર્યું નહોતું, કારણ કે એને વિશ્વાસ હતો પોતાના બ્રહ્મચર્ય ઉપર. એટલે એને ઝેર ઉતારવા માટે તો છે ને બધા વ્યક્તિઓને બધા વેદોને બોલાવ્યા. પછી અર્ધ સમાન અવસ્થાની અંદર આ ઝાખરો હતો એટલે એને કહ્યું કે વેદો, આ મૂંગા જનાવરને શું કામ તમે હેરાન કરો છો? એનું એકલાનું ઝેર હોત ને તો ઘડીક ભેગું ઉતરી જાત, પણ આ એના ભેગું ઝેર છે ને આ રૂપનું ઝેર ભેળું છે, એટલે હવે આ કાંઈ થાય હશે નહીં. અને આવું બોલીને ઝાખરો પોતે મરી જાય છે. જો જોવાનો સંયમ ગુમાવ્યો તો જીવન ગુમાવવાનો વારો આવ્યો. એટલે માત્ર નેત્ર ઇન્દ્રિયોના સંયમ રહો ને આધ્યાત્મિક આગળ વધવા માટે ખૂબ જરૂરી છે અને આપણે આ જ કરવાનું છે. મનુષ્ય દેહનું ફળ આ જ છે. આ લોકમાં જે વાસનાઓ છે, ઇન્દ્રિયો છે, આ બધું આસક્તિઓ છે પંચ વિષયો પ્રત્યેની, એમાં સમય આપણે પસાર કરવાનો નથી. પણ ભગવાન અને સંત કહે ને એ સર્વશ્રેષ્ઠ છે, બાકી બધું તો કનિષ્ઠ છે. અને જો આપણા ગુરુવર્યોના જીવનની અંદર પણ એ નેત્ર ઇન્દ્રિયોનો સંયમ એ આપણને જોવા મળે છે. આપણને એક પ્રેરણા આપે છે આ ગુણાતીત ગુરુ પરંપરા. હવે 6 મહિના સુધી સુરતની અંદર એ પાસેના જ ઘરમાં હતી એક ચંચળ નીલ વાંદરો હતો. હવે ગુણાતીતાનંદ સ્વામીની નજરે પણ ન પડી. કેટલો દ્રષ્ટિનો સંયમ રાખ્યો હશે એમને. એ લાખો મહિલાઓ જે પુરુષના દર્શનની એક ઝાંખી કરવા માટે તલપાપડ થાય છે ને, એ મહંત સ્વામી મહારાજ એ ક્યારેય એ તરફ ભૂલમાં પણ એમની દ્રષ્ટિ મંદાતી નથી. આ દ્રષ્ટિનો સંયમ, આ જોવાનો સંયમ. તો આપણને આવા ગુરુના શિષ્યો છીએ તો આપણા આદર્શ તો શિવલાલ શેઠ હોય, ઉપલેટાના લાલા ભાઈ હોય. આ શિવલાલ શેઠ બોટાદના પોતે 9 લાખના આસામી અને ખરેખર એમના ઘરે એક વખત પોતેની સાળી આવ્યા હતા. 6 મહિના સુધી પોતે પીરસતા હતા. 6 મહિના પછી એમને ખબર પડી. એ પણ ક્યારેક ખ્યાલ આવ્યો કે ઘી થોડુંક વધુ પડી ગયું અને સામું જોવાઈ ગયું કે ઘી થોડુંક ઓછું. ત્યારે ખબર પડી કે તમે ક્યારે આવ્યા. તો એમની સાળી 6 મહિને ઘરમાં હતા છતાં પણ એ શિવલાલ શેઠને ખ્યાલ નહોતો. જો આ સંયમ, આવો સંયમ રહ્યો ને આપણા આવા ભક્ત રાજોના જીવનમાં જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી સાથે આ લાલાભાઈ ચરોતરમાં ગયા. હવે લાલાભાઈના કપડાં તો થોડા ગંદા હતા એટલે એ જોઈને ચરોતરના જે ભક્તો હતા ને એમની મશ્કરી કરવા લાગ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આ બધું જોયું ને એટલે બધા ભક્તોને કીધું કે આ તમે છે ને ઉપરથી ઉજળાશો અને આ લાલાભાઈ રાની અંતરથી ઉજળાશે. તમને ખ્યાલ છે એમની પુત્રી 14 વર્ષની થઈ છે પણ નાકની દાંડી એમને જોઈ નથી. તો જો આ સ્વામીશ્રીએ આપણને
આવા આદર્શ સુધી પહોંચાડવા માટે જ તે આપણને જો ફિલ્મ હોય, ટીવી હોય કે ફોન જોઈને ના પાડે છે. તારીખ 30/8/2004 લંડનની અંદર રક્ષાબંધનનો દિવસ હતો. એટલે સ્વામી શ્રી સાંજની સભા બાદ ઉતારા તરફ આવતા હતા ને એમાં એક યુવકે જોઈને સ્વામીએ નજીક બોલાવ્યો અને રાખડી હાથમાં લઈને કાંડે બાંધવા લાગ્યો. એટલે યુવકે કીધું, બાપા તમે તો અમારા અંતરમાં છો ને રક્ષા કરજો, આવો ભીડો વેઠવાની કાંઈ જરૂર નથી. એટલે સ્વામીએ કીધું કે આ ફિલ્મ અને ટીવી જોતા હોય ને તો અંદર હોય તો પણ બહાર નીકળી જાય અને મૂર્તિ બહાર નીકળી જ જાય. અને પછી આશીર્વાદ આપતા સ્વામીશ્રી યુવકને કીધું કે આજે રક્ષાબંધનનો દહાડો છે એટલે આશીર્વાદ આપીએ છીએ કે કાયમ બળ રહે. તો યુવક આ સાંભળીને પોતે કે વિશેષ બળ મળે ને એવું કરજો. એટલે સ્વામીશ્રી કે જોવાનું જ બંધ કરી દઈએ એટલે બળ ને બળ જ છે. જો આપણે ક્યાં વળગ્યું છે એ આપણને જેને વળગ્યા છીએ. જો આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો ઉપર થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે વાસ્તવની અંદર આપણે આ જોવાનો દ્રષ્ટિનો સંયમ કેળવવાનો છે. જો આપણે પણ નેત્રનો સંયમ કેળવવા માટે એક અશ્લીલ તમે જો સામયિક હોય, ટીવી હોય, વિડીયો હોય, ફિલ્મ હોય, ઇન્ટરનેટની ખરાબ વેબસાઇટ હોય કે પછી પોસ્ટર હોય કે ફોટોગ્રાફ હોય, આપણે આ જોવાના જ નહીં. અને એવા ચિત્રો જોવા કરવાથી એવા વિચારો મનમાં ઉદ્ભવે છે. યોગીજી મહારાજ એટલે જ તે આપણને જો એક દ્રષ્ટિ આપે છે કે નીચી દ્રષ્ટિ રાખીને ચાલવાનું, 4 હાથથી દૂરનું નહીં જોવાનું. જો એમની આ વિશેષતા છે. આ શિવલાલ શેઠના જીવનની અંદર આ જ જોવા મળે છે. હવે 6-7 મહિનેથી એક હવેલીનું બાંધકામ થતું. હવે દરરોજ એ રસ્તા જ પસાર થાય. 6-7 મહિના પછી હવે થયું કેવું કે ઠેસ આવી, એમાં થોડુંક સેજ ઉપર જોવાઈ ગયું. બાજુ જે ભક્ત હતા એમને કીધું આ ક્યારે બની? આ તો 6-7 મહિને જ કામ શરૂ છે. વિચાર કરો આ કેટલો દ્રષ્ટિનો સંયમ હોય તો જ તે એમને ખબર ન હોય ને, અને આપણને તો બધું ખબર હોય. બીજું હશે દ્રષ્ટિના સંયમની સાથે સાથે એક સાંભળવાનો પણ સંયમ આપણે રાખવો જોઈએ. કારણ કે શ્રોત્રને હંમેશા છે ને મનગમતા જ શબ્દો સાંભળવા ગમે છે અને પછી એ તરફ આપણે ખેંચાઈ જઈએ અને જીવને અધોગતિના માર્ગે આપણે ધકેલી દઈએ છીએ. એટલા માટે જ તે યોગીજી મહારાજ એ સ્પીકરની અંદર એ ફિલ્મ ગીત વાગતું હોય ને તો એ સ્પીકરને તે અડવાઈને ના પાડે છે. ઈસવીસન 1956 તે માણાવદનની અંદર યોગીજી મહારાજ સાંજે હવે 6 વાગ્યે શૌચ કરીને હાથ ધોતા હતા ને ત્યારે જ તે બાજુના ઘરમાં એક પ્રસંગ હતો અને સિનેમાની રેકડ વાગતી હતી કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી. અને આ સ્વામીશ્રી કહે કે આ જોગી જોગી શું ચાલે છે? એટલે યુવકોએ સ્પષ્ટતા કરી. પછી એક યુવકે કહ્યું કે બાપા આપનું નામ આવે છે એટલે એ ગાયન સાંભળવું કે ન સાંભળવું? એટલે સ્વામીશ્રીએ કીધું સિનેમાનું કહેવાય એટલે ન સંભળાય. લાઉડ સ્પીકરને અડાય પણ નહીં, પાપ લાગે. અમારે ને એને લાખ ગાવનું છેટું. જો આમ આપણા જીવનની અંદર તે આ સત્પુરુષ જ્યારે આવા વચનો કહે અને એમના વચનમાં વિશ્વાસ રાખીએ ને તો કામ થાય, બાકી કામ થાય એવું છે નહીં. શ્રોત્રને જો 2 પ્રકારે આપણે નિયમમાં રાખવાની વાત શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે. એમાં એક તો આપણે જે વિષય માર્ગમાં શબ્દો ન સાંભળતા એ ભગવાન અને સંત સંબંધી શબ્દો સાંભળવાના છે. અને બીજું કોઈની નિંદા કે કૂથળી ક્યારેય તે સાંભળવાની નથી. કારણ કે રામાયણમાં એ લખ્યું છે ને પર નિંદા સમ નહીં અધમાઈ. અને આ નિંદા રહીને પરની નિંદા એ જ વ્યક્તિના જીવનની અંદર અભાવ, અવગુણ, રાગ, દ્વેષ, ઈર્ષા આ જન્મ આવે છે. એટલે આવું આપણે ક્યારેય તે સાંભળવું પણ નહીં અને બોલવું પણ નહીં. બીજો એક આપણે નિયમ કેળવવાનો છે એ પણ છે સ્પર્શનો નિયમ. કારણ કે જો માણસ માત્રને આજે સારો અને સુવાળો સ્પર્શ ગમે છે અને એટલા માટે જ તો જો આપણે દુનિયામાં જોવા મળે છે કે ચામડી સુવાળી રાખવા માટે આજે લોકો કરોડો રૂપિયાનો ખોટા ખર્ચા કરે છે. એ સ્પર્શના સંયમના અભાવે જો મારે આવું જ ગાડલું ઓશીકું રજાઈ જોઈશે ને તો જ મન ઊંઘ આવે ને બીજી જગ્યાએ તો આવે જ નહીં. આ બધી સગવડની જે અપેક્ષા રહી ને એ ઘણા બધા જન્મો આપે છે અને જે આ જન્મ મરણના જે દુઃખો રહ્યા ને એ દુઃખો ટળતા નથી. એની સામે તમે જો ગુણાતીત ગુરુઓને તો કોઈ અપેક્ષા એમને રાખી નથી. યોગીજી મહારાજ તો કોથળા ઉપર જ પડ્યા રહેતા. પ્રમુખ સ્વામી મહારાજ તો રેતી ઉપર વેકરામાં જ બધે સૂતા હતા. મહંત સ્વામી મહારાજે પણ ક્યારેય આવી અપેક્ષા નથી રાખી કે આવું જ જોશે. જો આ પરંપરા આપણી જે અદ્વિતીય છે
અલૌકિક છે તો આ બધી તે લીલાઓ અમને કરેલી છે એ આપણને શીખવવા માટે જ કરેલી છે. એટલે જ યોગીજી મહારાજ ઘણી વખત કહેતા કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવાનું. જો આવી ટેવ પાડવામાં આવી હોય ને તો સ્પર્શનો નિયમ સહેજે સહેજે કેળવાઈ જાય છે. બીજો એક ચોથો આપણે સંયમ રાખવાનો છે, ખાવાનો પણ સંયમ રાખવાનો છે. કારણ કે નીલકંઠવર્ણી પત્રીમાં લખે છે કે કળયુગે અન્ન સમા પ્રાણ સર્વે જાણે છે જાણ અજાણ. એટલે કે કળયુગમાં અન્ન એ પ્રાણ છે, એટલે ખાધા વગર તો કાંઈ જીવી ન શકાય. પણ ખાવા માટે જ્યારે જીવાય છે ને ત્યારે ઘણા બધા પ્રશ્નોની પરંપરા સર્જાય છે. અને આપણે ઘણી વખત એ જ થાય છે કે રાત્રે 11, 12, 2 વાગ્યે જમવાનું આવ્યું હોય, કંઈક નાસ્તો કરી જ લઈએ. આપણે તો આખા દિવસની અંદર નકરું ખાવું પીવું બસ એ જ શરૂ હોય છે. હવે એનાથી થાય શું છે? જે કામ હોય, ક્રોધ હોય, આ બધું તે ધીમે ધીમે એમાં વ્યાપ્ત થાય છે. એક જીવન આપણું આળસુ જેવું થઈ જાય છે. આપણે બધું કામ ગાફલાઈમાં પછી કરશું આવા વિચારો આવે છે. એટલે શરીર જે રીતે કામ કરાવવું હોય ને આપણે શરીર પાસે એવી રીતે થઈ શકતું નથી. ચરક ઋષિ અને એના શિષ્યોને છે ને ઉપદેશ સાંભળવા એક ગામના ચોરે બધા લોકો ભેગા થયેલા. એટલે કે શું ખાવાથી કયો રોગ થાય ને એનું ચરકે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એટલે શિષ્યો છે ને આ બધું સાંભળીને મૂંઝાઈ ગયા. એમને પ્રશ્ન શું થયો કે આ ચરક ઋષિએ આપણા ગુરુએ બધું માર્ગદર્શન આપ્યું, પરંતુ હવે આપણી આજીવિકાનું શું? આપણે કઈ રીતે પૈસા કમાઈશું? કારણ કે બધું માર્ગદર્શન તો આ ચરક ઋષિએ આપી દીધું. એટલે એમને ચરક ઋષિને વાત કરી કે આ તમે અમારી આજીવિકા ઉપર પાટું માર્યું, તમે આ બધું માર્ગદર્શન તમારે નહોતું આપવાનું, હવે આ માંદા જ કોઈ નહીં પડે. એટલે ત્યારે ચરક ઋષિએ શું કીધું કે આમને ગમે એટલું કહો ને તોય લોકો ખાશે, માંદા થશે ને દવા માટે તમારી પાસે જ આવશે. માટે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એવું કોઈ કારણ નથી ચિંતા, એટલે તમે ચિંતા ન કરતા. હવે આના ઉપરથી આપણે સમજી લેવાનું કે આપણે આપણું સ્વાસ્થ્યનું પણ જોતા નથી, કે આપણું સ્વાસ્થ્ય બગડી જશે, કે આપણે આ ખાવું નકરું ખા કરવી સીવી તો મેદસ્વીતા આવશે, ચરબીનો ભાગ વધશે. એ શરીરની અંદર ઘણા બધા, જો આ શરીરનું નહીં રોગનું ઘર છે. એટલે નિરોગી સ્વસ્થ શરીર રાખવા માટે ગુજરાતીની અંદર કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, ધન હોય, પણ જો સ્વાસ્થ્ય સારું નહીં હોય ને તો એ કાંઈ ભોગવી નહીં શકો. ગમે એટલું સારું હશે ને જમવાનું, છતાં પણ તમે જમી નહીં શકો. ડાયાબિટીસ વાળાને પૂછી લો, ગળું ગમે એટલું સામે પડ્યું હોય 32 ભાતના પકવાનો, જોઈને આનંદ લેશે, નથી ખાઈ શકતા. ખબર છે જો ખાશું તો વધારે ટીકડા પીવા પડશે, વધારે દુઃખ આવશે, વધારે પ્રશ્નો આવશે. એટલે બધું અતિનું ગતિ ન હોય, લિમિટમાં બધું સારું લાગે. એમ ખાવામાં તે અસંયમથી ઘણા બધા રોગો થાય છે. અને કોઈકે તો કીધું જ છે ખાવધરાના ખોરાકમાં છે ને 33% ભાગ પોતાને પોષે છે અને 66% ભાગ રોની ડૉક્ટરને. એટલે એક ભાગ પર પોતે જીવે છે ને બીજા 2 ભાગ કોણ લઈ જાય છે? એ ડૉક્ટર એ 2 ભાગ ઉપર જીવે છે. એમ આપણે ખાવાના સંયમમાં એક 2 બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ 2 બાબતો આપણને ભલે નોર્મલ લાગે, આપણને સ્વાભાવિક લાગે, કાંઈ એમાં ન થાય, પરંતુ જો એ થાય છે. જેમ છે ને પેટમાં પથરી થાય ને તો તરત ત્યાં એની આપણે સારવાર લઈએ, પણ ધાધર થતી હોય, ખરજવું થતું હોય ને તો આપણે ડૉક્ટર પાસે જઈએ નહીં. કેમ? એ આપણને કંઈ નડતી નથી. જે નડે, જે હેરાન કરે એની સારવાર કરાવાય, પણ જે નડે જ નહીં તો એની સારવાર શું લેવા કરવી? એવા ખોટા પૈસા ભંગાય. પણ જો એની પણ સારવાર કરવી પડે, કારણ કે આખું શરીર રક્તર્યું બગડી જાય છે. તો અહીંયા આપણે આ 2 બાબતોનું ખાસ આપણે ખાવાની અંદર ધ્યાન રાખવું. એક પહેલું તો ડુંગળી લસણવાળું ન ખાવું. ઘણીવાર આપણને જો આપણા સ્વાદ પોષવા માટે આપણે ડુંગળી લસણ ખાઈએ છીએ, પણ જો મહારાજ સ્વામી સામે જોઈએ ને તો એમને ગમતું નથી. તારીખ 3/1/2006 સુરતની અંદર શ્રીજી નંદન સ્વામી હરિભક્તોને બતાવીને કીધું કે બાપા આ લોકો સેવા તો બહુ સારી કરે છે, પણ આ કાંદા લસણ ખાય છે અને આમને ન ખાવાનું તમે નિયમ આપો. અને ત્યારે સ્વામીશ્રી એકદમ ભાવમાં આવી ગયા અને ત્રણેયને નજીક જઈને છાતી ઉપર હાથ મૂકીને કીધું કે આવતીકાલે સવારે હું તમને ઝેર આપીશ, ખાવું છે તમારે? મન થાય છે તમને? ઝેરના પારખા થાય છે? ન થાય, કારણ કે ઝેરનો તમને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે આ ઝેર ખાવાથી મરી જવાય.
એમાં મહારાજની તમે આજ્ઞા લોપાય ને એ ઝેર બરાબર છે. લસણ ડુંગળી ન ખાઈએ તો કાંઈ મરીને જ જવાના, માટે ઝેર સમાન માનીને એને ખાવાનું તમે બંધ કરો. અને આજથી એ નિયમ લો. ત્રણેય પછી હરિભક્તોને નિયમ એમને લીધો. જો આ સ્વામીશ્રીને નથી ગમતું અને આપણે ભગવાનને અને સંતને ગમે ને એ કાર્ય કરવાનું, મન ધાર્યું નથી કરવાનું. આ તો કેવું થાય, ભગવાન સાથે આજ્ઞાની આપણે રમતું કરવી છે. કીધો તમે બોલો, આ કાંઈ કોઈ રાજનેતા નથી, આ કોઈ ઉમેદવાર નથી, આમને કોઈ સત્તાની લાલસા નથી, પૈસાની લાલસા નથી. આ તો પ્રગટ સત્પુરુષ છે, બ્રહ્મ સ્વરૂપ છે. અને આપણા સારાના જીવના અર્થે સારું થઈને એવું એમનો પોતાનો એક આશ્રય રહેલો છે. હૃદયની અંદર એવી ભાવના રહેલી છે. હવે તમે ડુંગળી લસણ બંધ કરો તો એમને કરોડો રૂપિયા મળવાના છે. તમે બહારનું ખાણીપીણી બંધ કરશો તો હું એમને લાભ થવાનો છે, તમને પોતાને જ લાભ થવાનો છે, તમારું જ કલ્યાણ થવાનું છે. જો આ દ્રઢ નિશ્ચય રાખીને આ નિયમો પાળવાના છે. ભોજન દરમિયાન પણ આ વાત છે ને ચાલીને ત્યારે સ્વામીશ્રીએ કીધું, કોઈ પણ જગ્યાએ જઈએ ને ત્યાં આજ્ઞા લોપવી નહીં. લસણ ડુંગળી સગા સંબંધીને ત્યાં ગયા હોય તોય પણ નહીં ખાવાની, લગ્ન પ્રસંગે નહીં ખાવાનું. આપણે મહારાજને રાજી કરવા છે, દુનિયાને નહીં. અને દુનિયા તો ક્યારેય કોઈ દિવસ રાજી નહીં થાય. એને તમે જ્યાં સુધી પૈસા કે સંબંધોમાં મધુ ક્યાં જ્યાં સુધી સારી સારી વાતો કરશો ને કામમાં આવશો ને ત્યાં સુધી એને ગમવાનું છે. બાકી કોણ કોનું સગું, કોણ કોના માતા પિતા ભાઈ બહેન, અરે ગમે એવા અંગત સંબંધો ન હોય, બધાય તે સ્વાર્થે કરીને પોતે જોડાયેલા હોય છે. પણ જો આ ભગવાન અને સંત રાની પોતે નિસ્વાર્થ જીવન જીવે છે અને બીજાને પણ સારા ઉપદેશો આપે છે. જીવનું રૂડું કઈ રીતે થાય ને એવી આજ્ઞા અને નિયમ ધર્મ આપણને આપ્યા છે. હવે એમાં આપણે ભળી જવાનું છે, આપણી તર્ક વિતર્ક નથી રાખવાની. હવે 60, 70, 80 વર્ષનું જીવન અને એમાંય તે આપણે આ મન ધાર્યું કરવીને તર્ક વિતર્ક કરતા હોય ભગવાનને સત્પુરુષ, તો આપણું જો કલ્યાણ તમને ભલે લાગતું હોય કલ્યાણ થઈ ગયું, પરંતુ નિયમ ધર્મની અંદર એ કાચપ નહીં ચાલે. એનો પાસપોર્ટ તો જોશે જ તે, તો જ એન્ટ્રી આપણને મળવાની છે. બીજું એક હોટલની ખાણીપીણી તે આપણે નથી ખાવાની. ગુજરાતીમાં કહેવત છે ને કે જેવું અન્ન ને એવું મન અને જેવો આહાર તેવો ઓડકાર. તો એટલા માટે જ આપણને છે ને હોટલનું ખાવાની ના પાડે છે. એક શહેરની અંદર છે ને એક મોટી સંખ્યામાં બાળ કિશોર યુવા શિબિરનું એક આયોજન કરેલું. હવે શિબિરો પૂર્ણ થયું અને પછી આયોજકોએ હોટલમાં જમવા માટે ગયા હતા. એટલે સ્વામીશ્રીને જરા વાતની જાણ થઈ ને એટલે થોડોક આક્રોશ સાથે ક્રોધ સ્વભાવથી બોલ્યા કે આટલી બધી શિબિર થઈ અને હજી કેવું પડે કે બહારનું ન ખાવું. આપણે કરવાનું જ છે, બહારનું ખાવાનું જ નથી. આટલું કર્યા પછી પણ જો આવું મન થાય તો શિબિર ફેલ થઈ ગઈ. જો આપણે તો આ ચસમ પોષી એ આંખ આડા છે ને કાન કરતા હોય છે, પછી બીજાનું તો શું કરવું પૂછવું જ તે. માટે આજથી જ આપણે નક્કી કરવાનું છે કે એ જ એક જ વિચાર, એક જ રસ્તો, એક જ વસ્તુ કે આપણે બહારનું ખાવું નથી. આ સાંભળતા છે ને યુવકો પછી ત્યારે જોશપૂર્વક પોતે કહે છે કે આજથી બિલકુલ બંધ. પછી સ્વામીશ્રીને ગમ્યું. તો જો આ સ્વામીશ્રી આપણને આક્રોશ સાથે કહે છે શા માટે? કારણ કે આપણે છે ને અમુક વાર ચલાવી લઈએ છીએ. આપણે પણ ખાવાનો સંયમ એટલે જ કેળવો ખૂબ અગત્યનો છે. કારણ કે શ્રીજી મહારાજે તે શિક્ષાપત્રીના 189માં શ્લોકની અંદર કીધું છે કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ, અર્થાત કે સર્વેન્દ્રિયો તો જીતવાની જ તે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પણ એમાંય તે એક જે સ્વાદ ઇન્દ્રિય છે એને તો વિશેષ કરીને જીતવાની. અને આપણા ગુરુવર્યોના જીવનની અંદર આ સ્વાદનો સંયમ રહ્યો ને એ આશ્ચર્ય ઉપજાવે એવો છે. આપણે વાત કરીએ 2 પ્રસંગ, એક પ્રસંગ લઈએ જેથી આપણને ખ્યાલ આવે. યોગીજી મહારાજ જો સારી સારી રસોઈ જ્યારે હોય ને ત્યારે પોતે ઉપવાસ કરી નાખે. પ્રમુખ સ્વામી મહારાજે પણ હજી સુધી તમે જો એમને ક્યારેય તે 96 વર્ષ સુધી પોતે રહ્યા. આમ તો સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી, પણ ક્યારેય કોઈ દિવસ ફરિયાદ નહીં, ફરમાઈશ નહીં. એમના સ્વાદેન્દ્રિય ઉપરનો કાબુ દર્શાવે છે. હવે જાપાનમાં તે કોબે શહેરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા. હવે કોઈ કે ભૂલથી શીરામાં છે ને મીઠું નાખી દીધેલું, છતાં કાંઈ બોલ્યા વગર જમી ગયા. મુંબઈમાં દાળમાં મીઠું નાખવાનું જ ચૂકાઈ ગયેલું, એ વખતે કાંઈ બોલ્યા ને જમી લીધું. કોઈ કે કીધું કહેવું તો જોઈએ ને, ત્યારે સ્વામીશ્રીએ શું કીધું કે ઠાકોરજી ન બોલ્યા તો આપણે શું બોલવું.
મહંત સ્વામી મહારાજ તમે જો 40 વર્ષ સુધી મગ અને પરવળનું શાક, બ્રોકલીને એવું જ જમે, અને એ પાછું મીઠા વગરનું. આપણે થોડુંક મીઠું ઓછું નાખ્યું હોય ને તો મીઠાનો વરસાદ કરીએ ને પછી ટેસ્ટફુલ બનાવીએ, પણ ક્યારેય તે મહંત સ્વામીમાં જે આ કર્યું નથી. તો યાદ રાખો, એ સ્વાદ રહ્યો ને એ મહારાજનો મૂર્તિનો લે છે, એ હરિભક્તોના ગુણ ગ્રહણ કરે છે. બાકી આ ખાવા પીવાની રુચિ એ મહંત સ્વામીના જીવનમાં જોવા નહોતી મળતી. ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ જુનાગઢ મંદિરના મહંત હતા, પણ એમનો ખોરાક શું? બાજરાનો રોટલો, એ પાછો એક દિવસ વાસી, એમાં મીઠું નાખવાનું, છાશ નાખવાનું, પૂરું. તો જો આવી રીતે સંયમ હોય ને આપણા જીવનની અંદર તો પ્રશ્નો થાય જ નહીં. બીજો એક બોલવાનો પણ સંયમ રાખવાનો છે, કારણ કે શરીરની પ્રત્યેક ઇન્દ્રિયોને એક જ કાર્ય કરવાનું છે. તમે જો કોઈ પણ દાખલા તરીકે કાન 2 આપ્યા છે ભગવાને, તો સાંભળે જ તે ને 2 કાન, એક કાન બોલે જ નહીં ને 2 કાન સાંભળે. આંખો કેટલી આપી છે? 2 આંખ આપી છે, તો જોઈ શકીએ, એક આંખથી જોઈ શકીએ, 2 આંખથી જોઈ શકીએ. એટલે એક જ કાર્ય કરવાનું. આંખ 2, કાર્ય 1 જોવાનું, કાન 2, કાર્ય 1 સાંભળવાનું, નાકમાં છિદ્ર 2, પણ કાર્ય કયું? સૂંઘવાનું, જીભ 1 અને કાર્ય પાછા 2. અહીં એક પ્રશ્ન છે, બોલવાનુંય તે, ખાવાનુંય તે. એ ખાઈને બગાડી શકે છે અને બોલીને બગાડી શકે છે. તો જો આવું આ જીભનું કાર્ય છે. 2 કહેવત છે ને કે ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. પણ આમ બંનેનો જો સમન્વય કરીને જો સાર કાઢવો હોય ને તો એ નીકળે કે સંયમપૂર્વક વાણી વાપરવી. યોગી ગીતાની અંદર પણ યોગીજી મહારાજે કહેલું કે વાણી રે ની દૂધની પેઠે વાપરવાની છે, અને આપણે તો પાણીની જેમ, છાશની જેમ એવી રીતે વાપરી નાખતા હોય છે. ઘણી બધી વખત તો સમાજની અંદર તમે જોતા હશો કે 80% પ્રશ્નો બોલવાના અસંયમથી જ સર્જાય છે. મહાભારત ને રામાયણની અંદર તે જો એ યુદ્ધ એક વ્યક્તિની વાણીના અસંયમથી જ ઊભા થયા છે, અનુક્રમે એ દ્રૌપદી અને સીતા. તો ખરેખર આપણા જીવનની અંદર આ વાણીનો સંયમ એટલે કેળવવો ખૂબ જરૂરી છે. અંગ્રેજીની અંદર એક કહેવત છે, લુક બિફોર યુ લીપ, થિંક બિફોર યુ સ્પીક. અર્થાત કે કૂદકો મારતા પહેલાં જોવું અને બોલતા પહેલાં થોડુંક વિચારવું, કારણ કે એ છૂટેલું તીર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા ફરતા નથી. આ શબ્દો બોલવાથી એ વ્યક્તિ મરી પણ જાય છે, સંબંધો પણ બગડે છે, આત્મહત્યા કરે છે આ શબ્દોના લીધે જ. તે એક પરિવારમાં તે 2 છે ને સગી બહેનો હતી. હવે મોટી બહેનના લગ્ન લેવાના હોવાથી એના માટે નવા ઘરેણાનો સેટ આવેલો ઘરમાં. હવે એની નાની બહેન હતી, પોતે કુતૂહલથી ઘરેણા જોયા અને એની માતાની સંમતિ પણ લીધી, એટલે એને તો એ લઈને પહેર્યા. હવે એ ઘરેણા જ્યાં પહેર્યા તે એ જ સમયમાં મોટી બહેન ક્લાસીસમાંથી પાછી આવી ઘરે, તો પોતાના ઘરેણા તા નાની બહેને પહેર્યા હતા. એટલે એ જોઈને બહુ ગુસ્સે થઈ ગઈ અને બહેનને નો કહેવાના શબ્દો કહી દીધા કે તે મને પૂછ્યા વગર મારા ઘરેણા પહેર્યા કેમ, અને કઠોર શબ્દો હતા. એટલે આ સાંભળીને તો નાની બહેનને બહુ દુઃખ થયું, અને એ જ ક્ષણે પોતે કેરોસીનના ડબ્બા સાથે એ બાથરૂમમાં ગઈ અને પોતાના શરીર ઉપર આગ લગાડી દીધી. હવે પોતે તો મૃત્યુ પામી, પણ ઘરની અંદર પણ બધાને દુઃખના પ્રસંગ બની ગયો. લગ્ન જે લેવાના હતા એ તારીખથી આગળ લગ્ન. હવે જ્યારે લગ્ન તો મોટી બહેનના પછી થોડાક સમય પછી થઈ ગયા, પણ જ્યારે ઘરેણા પહેરતી ને ત્યારે એની બહેન એને યાદ આવતી હતી. થોડાક શબ્દો, થોડુંક સહન કરી લીધું હોત તો જો કટ વળી જવું. આ યોગીજી મહારાજ એટલે જ કહે છે, કારણ કે આ કટ વળી જવું, મોટું મન રાખવું, થોડુંક ઘસાવવું, સહન કરવું, આ સહન શક્તિ જબરો ગુણ છે. જો આ ગુણાતીત સત્પુરુષો આપણને શીખવાડે છે. અને આ એક વાક્યોની અંદર આપણા પ્રશ્નોનું સમાધાન છે. આ કોઈ મગજને સમજવા માટે બ્રેન વોશવાળા શબ્દો, વાક્યો નથી. તુલસીદાસે એટલે જ કીધું છે, તુલસી ઉનકી કોન ગતિ, બોલત બિના વિચાર, કટત પરાઈ આત્મા, કટ જીવા તલવાર. એટલે આ તલવાર જેવી જીભ છે આપણી, ગમે એને કાપી નાખે છે ને ગમે એને મારી નાખે છે. એમ સત્સંગમાં જો આપણે વાણી વિવેકના અભાવે ઘણાને ખોટું લાગે છે ને સત્સંગ છૂટી જાય છે, અને એ મોટામાં મોટી આપણી અસેવા ગણાશે. યોગીજી મહારાજ તો કોઈને તુકારે બોલાવતા નહીં, ગુરુ ગુરુ કહીને જ બોલાવે. હવે પોતે ગુરુ, છતાં બધા શિષ્યોને સંતોન શું કે ગુરુ, નાના બાળકોને ગુરુ કે, શિષ્યોને પણ ગુરુ કે. વિચાર કરો જો એમની ભાવના છે. મુંબઈમાં તે મહાપૂજા દરમિયાન પ્રદક્ષિણા ફરતી વખતે હરિભક્તોની ખૂબ ભીડ હતી,
એટલે ત્યારે હરિભક્તોને પ્રદીક્ષા કરવાની સીધી ના પાડવાને બદલે યોગીજી મહારાજે શું કીધું હરિભક્તોને કે તમારા 100 વતી હું પ્રદક્ષિણા ફેરી લઈશ, તમે બધા બેસી જાઓ. હવે ના પાડવાનો તમે વિવેક તો જોવો. ડાયરેક્ટ ના ન પાડી, પરંતુ એ સમજ્યા કે કઈ રીતે બોલવું જોઈએ. તો જો આવી રીતે આપણા જીવનની અંદર આ મુદ્દા જો આપણે આત્મસાત કરીએ ને તો વાંધો આવે નહીં. તો આ 5 મુદ્દા આપણે સંયમ કેળવવામાં ખૂબ અગત્યના છે. બીજો આપણને પ્રશ્ન એ પણ થાય કે આ 5 મુદ્દા આપણે કેળવી લઈએ તો પછી આ અમારે કાયમ રાખવું. કારણ કે પ્રશ્ન કેવું થાય કે ગુજરાતી હોય ને આરંભે સુરા હોય, એટલે આપણે અત્યારે નક્કી કરી નાખીએ કે આવી રીતે કરવું જ છે, પણ પછી ખરો સમય આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે, પછી દ્રઢ રીતે પાલન થતું નથી. તો આ સંયમ કઈ રીતે દ્રઢ થાય? તો પહેલું તો છે ને અસ્મિતા જાગવી પડે. તમે જો ભારતનો ઇતિહાસ તમે થોડાક પેજ વાંચો ને તો ખ્યાલ આવે આપણને કે આ ભારતના ઇતિહાસની અંદર જે ક્રાંતિકારીઓએ જે સારું કાર્ય કર્યું છે ને એનું પાછળનો એક ઉદ્દેશ છે કે એમને દેશ માટે ફના થવાની અસ્મિતા હતી અને એ ગર્વ હતું કે હું ભારત ભૂમિ માટે હું મરવા માટે તૈયાર છું. એટલે જ તે જો પોતે ફાંસીના માચડે ચડી ગયા. શા માટે? ભારત માટે, ભારત માતા માટે. તો આ ખુમારી આવી, અસ્મિતા આવી તો દ્રઢપણે પોતાની જાતની પણ એમને ચિંતા ન કરી. એમ અસ્મિતા જાગે ને ત્યારે કાર્ય થાય છે કે આપણને અસ્મિતા કેવી જગાવે કે આ ગુરુ કેવા છે, સમાજમાં એમનો પ્રભાવ કેવો છે. તો જો આ સંયમની દ્રઢતા થાય જ તે. એક પ્રસંગ આપણે મહંત સંયમાદનો, પ્રમુખ સંયમાદનો જોઈએ તો તારીખ 14/8/2002 અમદાવાદની અંદર જમ્યા પછી મુલાકાતમાં રેલવેમાં એક ટીસી તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ સિંઘલ સ્વામીશ્રીને દર્શન માટે આવે અને એમની ગુજરાત મેલમાં ડ્યુટી હતી. એટલે એક દિવસ સેકન્ડ એસીમાં 4-5 નાસ્તિક વ્યક્તિઓના જુદા જુદા ધર્મગુરુઓ અને એમની જે પ્રવૃત્તિઓ એની બધી વાતો કરતા હતા અને એમના બધાના દોષો હોય, દૂષણો હોય ને એ મુક્તપણે પોતે મંતવ્યો કે અને ખ્યાલો, કોન્સેપ્ટ રજૂ કરતા હતા. એમાં અશ્વિનભાઈ તો સાંભળતા હતા, પણ એ કાંઈ કોઈ પ્રમુખ સંયમાદનું નામ એમાં કોઈક એક બોલ્યા અને બધા મૌન થઈ ગયા, બધા શાંત થઈ ગયા, કોઈ બોલ્યું જ નહીં. અને પછી બીજું એક બોલ્યો કે આ પ્રમુખ સંયમાદની વાત ન થાય, એ તો કંઈક જુદી ભાતના પુરુષ છે. અને ત્યારે અશ્વિનભાઈને આશ્ચર્ય થયું. એઓને પૂછ્યું કે તમારામાં કોઈએ પ્રમુખ સંયમાદના દર્શન કર્યા છે, રૂબરૂ મળ્યા છો? અને બધાએ ના પાડી. એટલે અશ્વિનભાઈને વધારે આશ્ચર્ય થયું, કારણ કે હજી દર્શન કર્યા નથી છતાં એટલો બધો એમનો એક જ મત છે. અને અશ્વિનભાઈને આ પ્રસંગથી એ સ્વામીશ્રીના એ દર્શન કરવા માટે આવ્યા હતા અને કંઠી પણ પહેરી લીધી અને પોતે સનિષ્ઠ સત્સંગી પણ થઈ ગયા. તમે જો મહંત સાઈ મહારાજ અત્યારે વર્તમાન કાળે આ જોધપુર મંદિર પ્રતિષ્ઠા કરી ગઈકાલે જ તે, તો આપણને ખ્યાલ આવે કે આ મંદિરોની તો ભેટ આપે જ છે સમાજને, પણ સંતોની ભેટ જુઓ. આ રોબિન્સવિલ અક્ષરધામ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, પ્રમુખ સાઈ મહારાજ શતાબ્દી મહોત્સવ, પછી આ પ્રમુખ સાઈમાં સ્મૃતિ મંદિરની ભેટ, આવા તો ઘણા બધા કાર્યો એમને કરે છે. આ મિશન રાજીપો તમે જુઓ તો એક જ તે એમના જીવનની અંદર આપણને સ્પષ્ટ જોવા મળે છે કે એમનો પ્રભાવ તો તમે જુઓ. હવે એમના આ કાર્યથી, એમના સદગુણોથી એ આપણને ખ્યાલ આવી જાય. અને આમ પ્રમુખ સ્વામીમાં, મહંત સ્વામીમાં સર્વ કળા કોવિંદ છે, બધી કળાઓ એમના જીવનની અંદર જોવા મળે છે. તો કેવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે, કેવા ભગવાન આપણને મળ્યા છે. જો આ અસ્મિતા આવી જાય ને તો આ નિયમ ધર્મમાં આપણે દ્રઢ રહી શકીએ. બીજું, આ નિયમ પાલનની થી છે ને સંયમમાં દ્રઢતા થાય છે. કારણ કે જો નિયમ ધર્મ આપણને પહેલી નજરે તો કોઈને ગમતા નથી, પરંતુ જો નિયમ પાલન આપણે ધીમે ધીમે કરીએ, પાલન કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર સંયમ આવી જ જાય છે. કારણ કે આપણને અસ્મિતા જાગે કે આવા વિરલ ગુરુની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ જ્યારે વિપરીત સંજોગોમાં છે નિયમનું પાલન તો જ થાય છે. એ પ્રાપ્તિને જો આપણે યથાર્થ રીતે નિશ્ચય કરી લેવાનો છે તો કામ થશે. 1991ની અંદર હવે ગલ્ફ વોરમાં અમેરિકાએ છે ને ઈરાક ઉપર એટેક કર્યો અને કાર્પેટ બોમ્બાર્ડિંગ કરેલું અને અમેરિકાના ફાઇટર પ્લેનમાં 2 સૈનિકો હતા અને એ પ્લેનને ઈરાકવાળાએ મિસાઇલથી તોડ્યું. પરંતુ હવે થયું એવું કે આ બંને જે અમેરિકા સૈનિકો હતા એ પેરાશૂટથી નીચે ઉતર્યા. હવે પોતે પકડાઈ જાય છે એટલે આંખે પાટા બાંધી દીધા, બંકરમાં પૂરી દીધા, એક દિવસ ભૂખ્યા રાખ્યા. બીજા દિવસે એમને થોડીક પૂછપરછ કરવામાં આવી કે તમારો અમને પ્લાન કયો, નકશો કયો, તમારી રણનીતિ શું છે એ અમને જણાવો. ખૂબ ત્રાસ આપ્યો પણ કાંઈ ન બોલ્યા. 3 દિવસ ભૂખ્યા રાખ્યા છતાં કાંઈ ન બોલ્યા. એમાં એક ઈરાકી સોલ્જર હતો, એને દયા આવી ગઈ અને ચા લઈને આવે છે. હવે અમેરિકન સૈનિકોએ ચા પીવાની ના પાડી દીધી,
કારણ કે સૈન્યમાં એ ચાલુ યુદ્ધની અંદર ચા ન પીવાનો નિયમ એમને હતો, એટલે સૈનિકોએ ચા ન પીધી. અને જો તમે વિચાર કરો, સૈનિકોને પોતાના દેશ પ્રત્યે કેવી અસ્મિતા, કે અમે કયા દેશનું પ્રતિનિધિત્વ હું કરું છું. જો અસ્મિતા હોય ને તો જ એ નિયમ લોપે નહીં. પણ શું એ સમયે એમને નહીં લાગ્યું એમના શું શરીરની અંદર એ જે ખોરાક કે જે ચા જેમને જોઈતી હતી એમને જરૂર હતી જ તે, પરંતુ છતાં પણ એ નિયમ એણે દ્રઢપણે પાલન કર્યો. એમ જો આપણે પણ આપણી સંસ્થા અને ગુરુની અસ્મિતા હોય ને તો આ નિયમ પાલન થાય જ તે. તો આપણે પણ આપણા જીવનની અંદર સંયમ કેળવવાનો છે. જો ખરેખર આ ભક્તિ પર્વની અંદર આપણે સૌ કોઈ જોડાઈએ છીએ તો એક આપણે આ સંયમની જ એક નિશાની છે. જો આપણે આ પગલે આગળ વધી રહ્યા છીએ, પરંતુ આ નિયમિતપણે આ સંયમની આવશ્યકતા આપણા જીવનની અંદર ડગલે ને પગલે રહેશે. એટલે અવશ્ય આ નિયમ ધર્મયુક્ત આપણું જીવન, અને એક મુખ્ય યાદ રાખવું કે આ ભગવાન અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. તો આ બધુંય સહેજે સહેજે બધુંય આપણે જીવનની અંદર આપણે અનુકરણમાં આવી જ જશે. તો ખાસ આપણા જીવનની અંદર એક સંયમની આવશ્યકતા છે. સંયમથી એક શક્તિ પણ પ્રગટે છે, સફળતા પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે જો અસંયમી પાછું જીવન હોય ને તો નુકસાનો પણ થતા જોવા જ મળે છે. એટલે આ શક્તિ આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે આ સંયમને આપણા જીવનની અંદર અનુકરણમાં લાવીએ, એને કેળવવાનો પ્રયત્ન કરીએ, અને તો જ તે આપણા જીવનની અંદર એક અસ્મિતા પ્રગટ થશે. એક નિયમ ધર્મયુક્ત આપણું જીવન બનશે, અને આધ્યાત્મિક માર્ગની અંદર જે આપણે આગળ વધવું છે એ આગળ વધી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર સંયમની આવશ્યકતા તો છે, એ તો અમે સમજી, પરંતુ એ સંયમ અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ. અને એ તમે જે કીધું, ખાવાનો, પીવાનો, જોવાનો, સ્પર્શનો, બોલવાનો, આ બધામાં અમે સંયમ રાખી શકીએ. અને જીવંત પર્યંત સુધી તમારી આજ્ઞા અને નિયમ ધર્મ અમે ન લોપી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી અર્પો, એવી અભ્યર્થના દરેક દિવ્ય હરિભક્તોને. જય સ્વામી નારાયણ.